કેમ છો બધા? તો આજે પાછા આપણે કંઈક નવું બનાવવાના છે. તો આજે બનાવવાના છે ખાટા પૂડા. વલસાડીયા હશે ને એમને તો ખબર જ હશે ખાટા પૂડા એટલે શું. તો એમના માટે હું લેવાની છું ચોખાનો લોટ. ઘણા લોકો એકલા ચોખાનો પણ બનાવે છે, પણ હું ચોખાનો લોટ લેવાની છું 1 અને 2 વાડકી. તમે આશરે પણ લઈ શકો. આ તો ઘણા લોકો કહે છે ને કે તમે માપું બતાવો, એટલા માટે હું આ માપ પ્રમાણે બતાવતી છું. અને 3 ફૂલ વાડકી ભરીને લઈ લીધું છે. સાથે લેવાનું છે 3 વાડકી ચોખાનો લોટ છે. તો એમની સામે આ જે કફે સ્પૂન આવે છે ને એ મોટી 2 ચમચી અડદનો લોટ. આ રીતેનો ઝીણો લોટ છે અડદનો. તો 2 મોટી ચમચી અડદનો અને 3 વાડકી આ ચોખાનો લોટ લીધો છે અને 2 મોટી ચમચી અડદનો લોટ લીધો છે. હવે એમાં નાખવાની છે હિંગ. હિંગ તમે જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે હિંગ નાખવાની છે. પછી અડદ 1 ચમચી અડદ લઈશું. સાથે લેવાનું છે સફેદ તલ. સફેદ તલ તમારે જે નાખવા હોય જે પ્રમાણે એ પ્રમાણે નાખવાના. મને તો બહુ જ ભાવે છે એટલે હું સફેદ તલનું પ્રમાણ વધારે રાખું છું. સાથે મીઠું સ્વાદ મુજબ 2 નાની ચમચી. અને આપણે ઇન્સ્ટન્ટ બનાવવાના છે એટલે હું લીંબુના ફૂલ નાખવાની છું. તો લીંબુના ફૂલ તમને જે પ્રમાણે ખટાશ જોઈતી હોય એ પ્રમાણે લીંબુના ફૂલ. આ લીધું છે ને 250 જેટલું દહીં. તો 250 જેટલું દહીં લીધું છે અને પાણી હવે આપણે નાખીશું જરૂર હોય તે પ્રમાણે. 1 મોટો બાઉલ પાણી, 2 મોટા બાઉલ પાણી લઈશું. હવે 1 મોટી ચમચી આદું લઈ લઈશું આ રીતે. અને 1 મોટી ચમચી લીલું મરચું. મરચું તમે જે પ્રમાણે ખાતા હોવ તીખું મોરું એ પ્રમાણે લેવાનું, પણ થોડા તીખા રાખો ને તો વધારે સારું લાગે. હવે આ બધું મિક્સ કરીને આપણે બ્લેન્ડર કરી દઈશું. આ રીતે એક બાજુ પેન ગરમ કરવા મૂકી દીધી છે અને મેં યુઝ કર્યા છે લીંબુના ફૂલ એટલા માટે કારણ કે ઇન્સ્ટન્ટ બનાવવાની છે અને ખાવાનું મન થઈ ગયું એટલા માટે. જો તમારા પર ટાઈમ હોય ને તો તમે ઓવરનાઇટ 1 દિવસ રહેવા દેવું તો વધારે સારું બને. અને ઇન્ડિયામાં તો દહીં ખાટું આવે છે એટલે લીંબુના ફૂલને યુઝ કરવાની જરૂર નથી પડતી, પણ અહીંયા દહીં ખાટું નથી આવતું એટલે લીંબુના ફૂલ નાખવા જ પડે છે. તો ચાલો હવે બનાવીએ ખાટા પૂડા. થોડું તેલ સ્પ્રે કરી લઈશું. તો આ રીતે બનાવવાના છે ખાટા પૂડા. મસ્ત બન્યા છે ખાટા પૂડા. વાવ, કેટલા મસ્ત જાડી જાડીવાળા થયા છે. તો આ રીતે ખાટા પૂડા જાડી જાડીવાળા થાય ને તો એ સાઇન છે કે ખાટા પૂડા મસ્ત બન્યા છે. જો રેડી છે આપણા ખાટા પૂડા, એકદમ સ્મૂથ છે. જો તો આમાં થોડોક અડદનો લોટ નાખો ને તો આ રીતે મસ્ત થાય છે પોચા પોચા. તમે પણ ટ્રાય કરજો ખાટા પૂડા અને રસ.